નમસ્કાર દર્શક મિત્રો, સેવા સમાજ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વડોદરાના ગોરવા ગંગાનગરમાં એસએમસી ની ત્રાટકતી રેડ, દારૂના મોટા જથ્થા સાથે 12 વાહનો જપ્ત। વડોદરા શહેરમાં દારૂના ગેરકાયદે વેપાર સામે સ્ટેટ મોનિટરિંગ સેલ એસએમસી દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જવાહરનગર પોલીસ સ્ટેશનની હદમાં આવતા ગોરવા વિસ્તારના ગંગાનગરમાં એસએમસી ટીમે ત્રાટકતી રેડ પાડી હતી। આ રેડ દરમિયાન સ્થળ પરથી દારૂનો મોટા પ્રમાણમાં જથ્થો ઝડપાયો હતો। સાથે જ દારૂ લેવા માટે આવેલા લોકોના કુલ 12 વાહનોને પણ એસએમસી દ્વારા જપ્ત કરવામાં આવ્યા હતા। માહિતી મુજબ, ગોરવા વિસ્તારમાં લાંબા સમયથી ગેરકાયદે દારૂનું વેચાણ ચાલી રહ્યું હોવાની બાતમીના આધારે એસએમસી ટીમે પ્લાનિંગ કરીને રેડ કરી હતી। એસએમસીની અચાનક કાર્યવાહીથી વિસ્તારમાં હડકંપ મચી ગયો હતો અને અનેક લોકો ત્યાંથી ભાગવાનો પ્રયાસ કરતા જોવા મળ્યા હતા। એસએમસી સ્થળ પરથી મળેલ દારૂનો જથ્થો કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે। સાથે જ દારૂ લેવા માટે આવેલા લોકો અને સંડોવાયેલા અન્ય આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। આ કાર્યવાહીથી ગોરવા અને આસપાસના વિસ્તારોમાં ગેરકાયદે દારૂના વેપાર પર મોટો ઝટકો લાગ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે।